સુરતની ખટોદરા પોલીસે વીમા એજન્ટે એકાઉન્ટન્ટ હોલ્ડરની જાણ બહાર તેના ખાતામાં ₹3 કરોડનો વ્યવહાર કરતા ધરપકડ કરી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડનો વ્યવહાર થયો હતો। એકાઉન્ટન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો। એજન્ટના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ્સ ખાતું ખોલ્યું હતું। વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટન્ટ ખોલવા જતા મામલો સામે આવ્યો હતો, જેની ફરિયાદને આધારે ખટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ નોંધ્યો છે ગુનો। આ સાથે જ પોલીસે એચડીએફસી મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી હતી। પોલીસે એચડીએફસી બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગોમાનમલ રાખેચા અને માર્કેટમાં કુર્તીનો વેપાર કરતા અને મુખ્ય સૂત્રધાર રજત સંજય શેઠિયાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। બંનેને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે। હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહિબ નાસ્તા ફરે છે। આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું દુરુપયોગ કર્યો છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે।